રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો ત્યાં સુધી પીઆઈ વાત કરે ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લ્યો થોડી. કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું ઉપાડીશ. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોને રોટલો ભણાવવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા વાગે તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું પીએસઆઈ અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે 8 વાગ્યાની. કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી. બોલ નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો હતો અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો ગોળી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે જ ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા 2 લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે કઈ. બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ નથી. અને દારૂના અડ્ડાથી મને એવું બધું લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. તમને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની આખરે ધરપકડ થઈ ગઈ. પણ કયા કયા કાયદો તેના ઉપર લગાવવામાં આવ્યું છે, કલમો તેમના ઉપર લગાવવામાં આવી છે એ તમને બતાવીએ. કમસે કમ 9 કાયદો, 9 કલમ પ્રમાણે તેમના ઉપર જે છે એ એમની ધરપકડ કરાઈ છે, જેની અંદર ખાસ કરીને સરકારી જે અધિકારીઓ છે તેમને દબાવવાનો પ્રયાસ, તેમને ધમકાવો અથવા તેમના કામમાં રૂકાવટ આ કરવું, આ તમામ બાબતો જે છે એને આધાર બનાવીને આ ફરિયાદ કરવામાં આવી છે. તમામની વાત કરીએ તો લગભગ 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા એની અંદર મુકરર કરવામાં આવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. તમને સૌથી પહેલાં એ બતાવીએ કે કયા કયા કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. કારણ કે જે રીતે ઈશુદાન ગઢવી ત્યાં ગયા, જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે નેતાઓ સામે કાર્યવાહી થઈ, તેને લઈને તેઓએ પોતાની નેચરલ ભડાશ છે એ કાઢી. જે જનરલ વાતો તેઓ કહેતા હોય છે તેઓએ કહી. પણ શું એ તમામ બાબતો, એ તમામ ધારાઓ એ કલમોમાં આવે છે? પહેલાં તમને જણાવી દઈએ કે કયા કયા કાયદાઓ નાખવામાં આવ્યા. BNS એટલે ભારતીય ન્યાય સંહિતાના 189 એટલે કે 189(1) એક કલમ આવી છે. એની અંદર એવું છે કે 5 થી વધુ લોકો જમાવડો થવો એટલે કે સમૂહ બનાવવું, એને ગેરકાયદેસર સમૂહનું નામ આપવામાં આવ્યું છે. પછી
સરકારી કામમાં બાધા નાખવી, એ ગેરકાનૂની જઈને ત્યાં વર્તન કરવું, આ તમામ વસ્તુની કલમ છે, જેમાં 6 મહિનાથી લઈને 6 મહિના સુધીની સજા છે. પણ જો એમાં તમે હથિયારોનો ઉપયોગ કરો કે આ તમામ વસ્તુઓ કરો, તે સજા પાછી વધી જાય, જે 189 એટલે કે 189/2 એની અંદર વસ્તુ આવે છે. અને એની અંદર એવું છે કે ભાઈ તમે આવું સભા કરો અને હિંસાની વાત આવે તો સજા વધી જાય. પણ વસ્તુ એ જ છે કે તમે 5 થી કે 10 થી વધુ લોકો ત્યાં ભેગા થઈને તમામ વસ્તુ કરે. એ સિવાય 191/2 આમાં શું છે કે ભાઈ તમે ત્યાં જાઓ છો પણ તમે હિંસક થઈ જાઓ છો, તો એની અંદર તમામ વસ્તુ થઈ. પણ એમાં હિંસક આ ઘટનામાં કંઈ થયું નથી, કોઈ વાત ઉગ્ર જરૂર થયા, પણ હિંસા માટે તમારે હાથ ચલાકી, મારામારી, તોડફોડ આવી કોઈ ઘટના થઈ નથી. પણ આ કલમ પણ એની અંદર ઉમેરવામાં આવી છે. એ સિવાય 22 નંબરની કલમ છે કે 221 નંબરની કલમ છે. એમાં એવું છે કે ભાઈ સરકારી કામમાં તમે બાધા આપવી, વાત ના સાંભળવી તેવી વસ્તુ, એમાં 3 મહિનાની સજા અને 2500 રૂપિયાની દંડની વાત કરવામાં આવી છે. એ સિવાય 57 નંબરની કલમ BNSની લગાવવામાં આવી છે, જેમાં 10 થી અધિક વ્યક્તિઓનું સમૂહ અને સમૂહને ઉકસાવે હિંસા કરવા માટે અથવા તો સરકારી આદેશ ન માનવા માટે. એમાં એવું છે જો હિંસા થાય ને તમામ વસ્તુ થાય તો 7 વર્ષની સજાની વાત એમાં કરવામાં આવી છે. એ સિવાય 353/2 એ વસ્તુ કરવામાં આવી છે. એમાં ધર્મ, જાતિ, ભાષા વચ્ચે નફરત ફેલાય, ખોટી વાતો ફેલાવી, એ તમામ વસ્તુની એની અંદર આરોપો લગાવવામાં આવ્યા છે. એ સિવાય 248/2 તેની અંદર એવું કહેવામાં આવ્યું તમે ખોટો આપરાધિક જે વાત છે એ કહેવી અને આરોપ લગાવવું સરકારી તંત્ર ઉપર, તેવી વસ્તુઓ છે. એ સિવાય આમાં 253/2 ની અંદર એ પણ છે કે તમે કોઈ ખોટા સમાચાર વહેતા કરો છો જેના માટે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એટલે કે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરો છો. આ તમામ વસ્તુને એની અંદર સમાવેશ થાય છે. એ સિવાય 62 નંબરની જે કલમ છે એની અંદર એવું છે કે તમારા કોઈ પણ એવું કાર્ય જે આજીવન કેદ તમને કરાવી શકે, તમારો અપરાધ કરાવી શકે છે, એ દંડનીય જો અપરાધ છે તેનું ડિફાઇન કરવાનું કામ કે તમે શું શું કરી શકો છો અને તમે શું કર્યું હશે અને એ પ્રમાણે તમને કયા પ્રકારની સજા થાય એ પ્રકારની વસ્તુ કરવામાં આવી છે. એટલે કે 8 કલમો, સીધી રીતે વાત કરીએ તો 8 કલમો લગાવવામાં આવી છે. 8 કલમોમાં કેવી રીતે તમામ વસ્તુ થશે, સરકાર કઈ રીતે સાબિત કરશે, સરકાર પાસે એનો વિડીયો છે, એ વિડીયોના આધારે તમામ વસ્તુ કરવામાં આવી છે. પણ પહેલાં સાંભળીએ કે જે પોલીસ અધિકારીએ બાઇટ આપી છે, પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું છે, તેમણે શું કહ્યું છે. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 BNSની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો જે છે તે અન્ય 30 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને PSO અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય. એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય. એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ જે ફરજ પર હાજર PSI છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાય. પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું. આ અંગે અમારા જે PSI છે
યુકે જાદવ તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે. તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે. જે રીતે સમગ્ર ઘટના ઘટી અને જે રીતે પોલીસ અધિકારીએ પોતાનું નિવેદન આપ્યું તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.